સમાચાર ગાંધીનગરથી, જ્યાં ટાઇફોઇડના કેર વચ્ચે તંત્રએ જાહેર કર્યા છે આંકડાઓ। તંત્રના કહેવા પ્રમાણે ટાઇફોઇડના કુલ 133 કેસ નોંધાયા છે અને 45 દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત હાલમાં સ્થિર છે। લોકોને અફવાઓથી બચવા કોર્પોરેશને ખાસ તાકીદ પણ કરી છે। ગાંધીનગર શહેરના વિવિધ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે। તેવામાં પાલિકા અને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। કોર્પોરેશન કમિશનરના આદેશ પ્રમાણે તંત્રએ વિવિધ સેક્ટરમાં ખાણીપીણીની લારીઓ અને વિવિધ સ્ટોલ્સને હાલ પૂરતા બંધ કર્યા છે। જ્યાં સુધી ટાઇફોઇડના કેસ ઓછા ન થાય ત્યાં સુધી નાસ્તાની લારીઓ બંધ જ રહેશે। મહત્વપૂર્ણ છે કે રોગચાળાનો અંત લાવવા તંત્ર તમામ પ્રયત્ન કરી રહ્યું છે। જલ્દી જ રોગચાળો કાબૂમાં આવે તેવી પણ આશા અપેક્ષાઓ છે। ગુજરાતમાં પાણીજન્ય બીમારીના ચિંતાજનક આંકડાઓ પણ સામે આવી રહ્યા છે। રાજ્યમાં પાણીજન્ય બીમારીથી એક વર્ષમાં 377 લોકોના મોત થયા છે। કોલેરાથી 96 લોકોના મોત, મરડો ડાયરિયાથી 281 લોકો મોતને ભેટ્યા હતા। શુદ્ધ પાણી પૂરું પાડવાના તંત્રના દાવા હવે ધીમે ધીમે પોકળ સાબિત થઈ રહ્યા છે।